શહેરના પોલિટેકનિક કોલેજમાં 3 લેયરની સિક્યુરિટીથી સજ્જ ઈવીએમને સ્ટ્રોંગ રૂમમાં રાખવામાં આવ્યો છે. સ્ટ્રોંગ રૂમની પોલીસ દ્વારા સતત સીસીટીવીની નિગરાની રાખવામાં આવી રહી છે. લોકસભાની ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન થઈ છે. વડોદરા લોકસભા બેઠકના 14 ઉમેદવારોના ભાવિ ઈવીએમમાં કેદ થયા છે. સ્ટ્રોંગ રૂમ સીસીટીવીથી સજ્જ કરી દેવામાં આવ્યો છે, તો 3 લેયરની સિક્યુરિટી સ્ટ્રોંગ રૂમ ખાતે રાખવામાં આવી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત અને સીઆઈએસએફની નિગરાનીમાં સ્ટ્રોંગ રૂમનું મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. પોલિટેકનિક કોલેજની બહાર સીસીટીવી કંટ્રોલ રૂમ બનાવવામાં આવ્યો છે. આગામી 4 તારીખે મતગણતરી હાથ ધરવામાં આવશે. સ્ટ્રોંગ રૂમ ખાતે 4 જૂન સુધી ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ સામગ્રી સાચવવામાં આવશે. અન્ય ડિપાર્ટમેન્ટ આરોની એના લીધે આજે આપણે સાંજ સુધીમાં એમની કામગીરી સંપૂર્ણપણે પૂરી થઈ જશે. પછી આપણે મેઇન એન્ટ્રી ગેટ છે ત્યાંથી અવરજવર બિલકુલ બંધ કરી દેવામાં આવશે અને આ એરિયા આઇસોલેટ રહેશે. ફક્ત પોલીસ અધિકારીઓ, પેરામિલિટરીના અધિકારીઓ અને આરો જે ચૂંટણી સાથે સંકળાયેલા છે અને માનનીય ઓબ્ઝર્વરશ્રીઓ જ્યારે એમને વિઝિટ કરવાનું થાય ત્યારે એ લોકો વિઝિટ લઈ શકશે. તમામ પ્રકારની અહીંયા વ્યવસ્થા કરવામાં આવી છે આરો તરફથી. આરો અને જિલ્લા કલેક્ટરશ્રી તરફથી આખા બિલ્ડિંગને સીસીટીવી કેમેરાથી સજ્જ કરવામાં આવી છે, જેના 2 કંટ્રોલ રૂમ પણ રહેશે. એક આપ સમક્ષ જોઈ રહ્યો છો કે અહીંયા આઉટર સાઈડમાં જો કોઈ ઉમેદવાર અથવા ઉમેદવારના એજન્ટ દ્વારા એને ચકાસણી કરવી એ પણ કરી શકશે સુરક્ષા બાબતે. અને અંદર સીઆઈએસએફ માટે ફક્ત અને ફક્ત વોચ રાખવા માટે એમના માટે એક અલગ કંટ્રોલ રૂમ વિથ એલઈડી રાખવામાં આવેલો છે. એટલે સુરક્ષામાં કોઈ પણ જાતની કોઈ પણ પ્રકારની બાંધછોડ કરવામાં આવશે નહીં.